ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી ધોરણ 6. પ્રયોગ 5. હેતુ: લોખંડની સીવણની સોયનું ચુંબક બનાવવું. સાધનો: ગજ્ય ચુંબક, સીવણની સોય, લોખંડનો ભૂકો અથવા સ્ટીલની પીનો. આકૃતિ આપેલી છે તેવી જ આકૃતિ સામે દોરવાની છે. પદ્ધતિ: હવે આપણે લખીશું પદ્ધતિ. પેલું, લોખંડની મોટી સીવણની સોયને લાકડાના ટેબલ પર મૂકો. બીજું, એક હાથમાં ગજ્ય ચુંબક લો. ત્રીજું, ગજ્ય ચુંબકના કોઈ એક ધ્રુવને સોયના એક છેડા પર રાખો. ચોથું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકને સોયના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી તેની લંબાઈ પર ઘસો. પાંચમું, ચુંબકના સોયના બીજા છેડે પહોંચે ત્યારે તેને ઉપાડી લો. ચુંબકના ધ્રુવને સોયના જે છેડાથી શરૂઆત કરી હતી તે છેડા ઉપર લાવો. સાતમું, ઉપર જણાવ્યા મુજબ ચુંબકને સોયના એક છેડેથી બીજા છેડા સુધી ઘસ્યા કરો. આ ક્રિયાનું ઓછામાં ઓછું 30 થી 40 વખત પુનરાવર્તન કરો. નવમું, સોય ચુંબક બની છે તેની ખાતરી માટે સોયને લોખંડના ભૂકાની અથવા સ્ટીલની પિનની નજીક લાવો. જો સોય લોખંડના ભૂકાને અથવા સ્ટીલની પિનને આકર્ષે તો તે સોય ચુંબક બની છે તેમ કહી શકાય. અવલોકન: સોય ચુંબક બની જાય છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર દ્વારા સતત પ્રભાવિત થાય છે. નિર્ણય: લોખંડની સીવણની સોય પર ગજ્ય ચુંબક ઘસતા તે ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. જ્ઞાન ચકાસણી: પેલું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. પેલું, હોકાયંત્રની સોય કઈ દિશા દર્શાવે છે? એ પૂર્વ, બી પશ્ચિમ, સી પૂર્વ પશ્ચિમ, ડી ઉત્તર દક્ષિણ. જવાબ આવશે ડી ઉત્તર દક્ષિણ. બીજું, ગજ્ય ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ, ડી પશ્ચિમ. જવાબ આવશે બી દક્ષિણ. ત્રીજું, નીચેના પૈકી કઈ રીતે ગજ્ય ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે? હથોડી વડે ટીપવાથી, ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ કરવાથી ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. બીજું, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, ચુંબકીય સામગ્રી એટલે શું? જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહે છે. બીજું, ગજ્ય ચુંબકનો ઉત્તર ધ્રુવ કોને કહેવાય? ગજ્ય ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તેનો જે છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય. ત્રીજું, બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે? બે ચુંબકોના સમાન ધ્રુવો પાસે રાખવામાં આવે ત્યારે તેની વચ્ચે અપાકર્ષણ થાય છે. ચોથું, હોકાયંત્રનો સિદ્ધાંત લખો. મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલ ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશાનું નિર્દેશન કરે છે. હવે આપણે મળીશું પ્રયોગ નંબર 6 માં. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.